ગુજરાતમાં આજે એઆઈ આધારિત ગવર્નન્સના નવા યુગની શરૂઆત થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી એઆઈ ઇન્સ્પેક્ટ રિજનલ કોન્ફરન્સમાં ગુજરાત સરકારે ડિજિટલ ગવર્નન્સના ક્ષેત્રે ઐતિહાસિક જાહેરાતો કરી છે। રાજ્ય સરકારે ગુજરાત એઆઈ સ્ટેકનું લોન્ચિંગ કરીને સરકારી સેવાઓને પ્લગ એન્ડ પ્લે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સશક્ત બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે। સાથે જ આ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ એમઓયુ પર પણ હસ્તાક્ષર કર્યા છે। दुनिया में उस समय हम उसकी ट्रेंड मिस कर गए, क्योंकि उस समय हम कॉलोनियल कंट्री थे। हमारी आज़ादी आई, उसके साथ टेक्नोलॉजी और इंडस्ट्रियल रिवॉल्यूशन आना चाहिए था, लेकिन उस समय की गवर्नमेंट ने हमारे डोर क्लोज करके रखा थे। मेरे जो कांस्टेबल्स थे, वो कांस्टेबल भी दाहोद के लोकल ट्राइबल फैमिली से पढ़ लिख के गुजरात पुलिस में उन्होंने नौकरी प्राप्त की थी, और आज वो दुनिया की बेस्ट टेक्नोलॉजी का उपयोग करके एआई टेक्नोलॉजी को कनेक्ट करके लोगों के सहयोग में इसका उपयोग हो रहा है। एआई टास्क फोर्स ની રચના કરી છે અને રાજ્યના તમામ વિભાગો માટે ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેક તૈયાર કરવા જઈ રહ્યા છે। તેના કારણે નાગરિકોને તમામ સેવાઓ એક જ પ્લેટફોર્મ પરથી મળતી થશે।